મારું નામ કમાલુદ્દીન શેખ, મારી મિસિસ સઈદાબી છે. હું સુરતમાં સલાબતપુરા રેશમવાડમાં રહું છું. જેપી હાઉસમાં મારો ફ્લેટ નંબર 101 છે. મેં મારી મિસિસ માટે મગજનું ડૉક્ટર માટે સુરતમાં બહુ એ કર્યું છે. પાર્થિક દેસાઈ છે, બહુ મોટો ડૉક્ટર મગજનું, એને તાર પણ કર્યું, મને કંઈ ફરક પડ્યો નથી. મેં આખા ગુજરાતમાં મારી મિસિસને બાવા બધી જગ્યાએ લઈ ગયો. આખા ગુજરાતમાં મેં ફર્યું, મને કંઈ સંતોષ થયો નથી. મેં છેલ્લે મને એક ભાઈએ એવી સલાહ આપી કે તમે હવે એમને છેલ્લે મરોડી લઈ જાઓ. તો પણ મેં હા કરીને વિચાર કરીને છેલ્લે મેં એને નક્કી કર્યું કે હવે એને મારે મરોલી લઈ જવું પડશે. કારણ કે એવા શબ્દો એ બોલતી હતી કે મારાથી મારી ઇજ્જતનો સવાલ હતો, એટલે મારાથી રહેવાય નહીં. એટલે મેં છેલ્લે એમને મરોલી લાવ્યો. મરોલી લાવવાથી ડૉક્ટર સાહેબને બતાવ્યો. એ મને સારું આશ્વાસન આપ્યું. મને એમ કીધું કે તમે ગભરાઓ નહીં, બધું સારું થઈ જશે. એ ડૉક્ટર સાહેબે મને અહીંયા મારી મિસિસને સઈદાબીને અહીંયા એડમિટ કર્યું છે. અઠવાડિયા સુધી રાખ્યો, પણ એને બહુ સરસ થઈ ગયું છે. અઠવાડિયા પછી મને મહિનાની દવા આપી. ત્યારે હું એને ઘેરે લઈ ગયો, તો જે અપશબ્દ બોલતી હતી બધું બંધ થઈ ગયું ને બહુ એકદમ એમાં સારું છે. એટલે એને જરા ગેંગની દવા આપી. આજે મેં પાછો આવ્યો એમને બતાવવા માટે, મહિનો પૂરો થયો તો ડૉક્ટર સાહેબે દવા બદલીને આપી. હવે ચિંતા નહીં કરતા, બહુ સરસ થઈ. એને એવી તકલીફ હતી કે ઊઈ રહે એટલે એને કોઈ ભાન નહીં રહે, પેશાબ સુધી થઈ જાય એવું. એટલે આપણે ઉઠાડીએ ત્યારે જ ઉઠે, જ્યાં બેહે ત્યાં ઊંઘી જતી હતી. આજે ડૉક્ટર સાહેબે દવા બદલી આપી છે, એટલે મને ઘણું સારું થયું. ને હું આજે સુરતમાં પણ બધાને એમ જ કહું, તમે બધી દવા છોડો ને ત્યાં મરોલી ડૉક્ટરને ત્યાં લઈ જાઓ, બહુ સરસ છે. દવા પણ ત્યાંથી મળી આવે ને કંઈ વધારે ચાર્જ નથી. 200 રૂપિયાનો ચાર્જ છે ફાઇલનો, ને 100 રૂપિયા એક દિવસનો રૂમનો ભાડો છે. ત્યાં ખાવાનું પણ બહુ સસ્તું છે, 50 રૂપિયાની અંદર પણ સારું, માણસ પેટ ભરીને ખાય. 4 તો બેડ છે એક રૂમમાં, બધાને સુવાની તકલીફ કંઈ નથી, બહુ સરસ છે. મને ઘણો આનંદ થયો. હું બધાને એમ જ કહું છું કે તમે બધું ગમે ત્યાં નહીં ફરો, અહીંયા આવો ને અહીંયા બતાવો જરા ડૉક્ટર સાહેબને, બહુ સરસ. બસ એટલું જ.